બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય, દ્વારકા વાળાની જય, આદ્ય શક્તિ માત કી જય હો। મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાઓને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। શ્રોતાજનો આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથા આદ પર્વનું। આજે આપણે સાંભળશું 52મું કડવું। 51મા કડવામાં આપણે જોયું હતું કે ભગવાન બ્રાહ્મણનું રૂપ ધરી અને હસ્તિનાપુરમાં આવ્યા છે બંને દાતારોની પરીક્ષા લેવા માટે, ત્યાં સુધી આવ્યા હતા। આજે આપણે આગળ સાંભળશું। વૈષમ પાએ અણી પેર બોલ્યા સુણ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું આધ પરવ મહિમાય। વિપ્રને વેશે આવ્યા વિશ્વંભર ધારણ કર્યો વૃદ્ધ ગાત્ર, હે વિપ્રને વેશે આવ્યા વિશ્વંભર ધારણ કર્યો વૃદ્ધ ગાત્ર। ચામડી લટકે કાયા કંપે હાથમાં પકડ્યું તુંબી પાત્ર। જ્યેષ્ઠિકા ઝાલીને આવ્યા ચાલી રાજસભામાં પેઠા, ડાચા મળ્યા ઉગેલા પળ્યા ને બળાત્કારે બેઠા। ભગવાન દ્વારિકા વાળો વૈકુંઠવાસી વિપ્ર બ્રાહ્મણનું રૂપ ધરી અને વિશ્વંભર કેવું રૂપ ધર્યું છે તેમ મુનિ કહે છે। વૃદ્ધનું શરીર ધારણ કર્યું છે ભગવાને, એમને ચામડી તો લટકે છે, આખી કાયા એમની ધ્રુજે છે, શરીર ધ્રુજે છે, કંપે છે, અને હાથમાં તુંબી પાત્ર પકડેલું છે પ્રભુને, બ્રાહ્મણના વેશમાં બ્રાહ્મણ દેવતાને। ગેડીઓ ઝાલીને આયા છે અને તેઓ રાજ્યસભામાં ધીરે ધીરે ચાલ્યા આવે છે। ડાચો તો મળી ગયું છે, મોઢામાં દાંત એક નથી, બંને બાજુ મૂછોની જોડે લાંબા લાંબા પળિયા ઉગેલા છે, અને જબરજસ્તીથી બળાત્કારે જેમ કોઈ પેસતું હોય ક્યાંય વિમાનમાં કે ટ્રેનની અંદર જબરજસ્તીથી, એવી રીતે તેઓ ત્યાં રાજ્યસભામાં બેઠા છે દ્વારપાળોને અડસેલીને। દુર્યોધન કહે આવો મહારાજા, વૃદ્ધ વડીલ છો જ્ઞાતા, સાચું કહેજો જગતમાં કોણ છે મુજ જેવો દાતા। ભગવાન જે બધી ભીડ લાગેલી છે દુર્યોધનના ત્યાં દાન લેવા વાળાઓની, એ ભીડને અડસેલી અને ભગવાન દુર્યોધનની નજીક આવ્યા છે, ત્યારે દુર્યોધન કહે છે કે મહારાજ આવો પધારો। દુર્યોધન કહે આવો મહારાજા, વૃદ્ધ વડીલ છો જ્ઞાતા, સાચું કહેજો જગતમાં કોણ છે મારા જેવો દાતા। કર્ણરાયનું દાન લઈને યાચક તો યશ બોલે, ગમે તેટલું વાપરે પણ ના આવે મારી તોલે। હું રાજવાળો, હું ધનવાળો ને હું બધાનું કષ્ટ કાપું, હું તો દયાળુ, હું તો રે દાતા, મુખ માગ્યા દાન આપું। કર્ણનું ક્યાં છે ન ભવાનું ને રાજ વસાવ્યું, કેમ મહારાજા બોલતા નથી મારા શરીખું કોણ। દુર્યોધન કહે છે કે બ્રહ્મદેવ આવો, સાચું કહેજો બ્રહ્મદેવ, મારા જેવો કોણ છે દાતા। કર્ણનું તો દાન લઈને યાચક તો યશ તો ભલે બોલતા હશે, ગમે તેટલો એ વાપરે કર્ણ પણ મારી તોલે ના આવે। હું રાજ્ય લઈને બેઠો છું, મારી જોડે જે ધન છે, હું ધનવાળો છું અને હું બધાનું કષ્ટ કાપું છું, હું તો દયાળુ છું, હું જ દાતા છું, જે મૂઢે માગે હું આપું છું। એવું ભગવાનને બ્રાહ્મણના વેશમાં બ્રહ્મ દેવતાને વૃદ્ધ બ્રાહ્મણને દુર્યોધન કહે છે કે કર્ણનું તો ક્યાં નભવાનું છે બ્રાહ્મણ દેવતા,
એને તો ઊણ રાજ વસાવ્યું છે, થોડા દિવસમાં જતું રહેશે. કેમ મહારાજ કઈ બોલતા નથી? મારા સરખું કોણ છે? ત્યારે પ્રભુ કહે છે, બ્રાહ્મણ દેવ કહે છે, પ્રભુ કહે શાબાશ તુને નિર્મળ વચન બોલે, इंद्र राय के ईश्वर सरखा आवे नहीं तुझे तोले. ए प्रभु कहे शाबाश तने निर्मल वचन बोले, इंद्र राय के ईश्वर सरखा आवे नहीं तुझे तोले. दुर्योधन कहे सांभळो रे मामा घरड़ा जाने गाड़ा. ए दुर्योधन कहे सांभळो रे मामा घरड़ा जाने गाड़ा. किंमत अपनी खरी करी छे वृद्ध विवेक वाला. दुर्योधन के मामा सांभळ्यो, घरड़ा ज गाड़ाओने जाणता होय, घरड़ा ज गाड़ा पाछा वाळता होय, एवी रीते आपणी किंमतनी शुं खबर छे तो घरड़ाने ज खबर पड़े. एमनी जोडे विवेक होय छे, हाथे ने हाथे पोताना वखाण करे छे. एम कहीने बोलियो ए कष्ट तमारू कापू, मागो महाराजा वृद्ध तमे छो जे मागो ते आपू. એમ વખાણ કરીને દુર્યોધન કહે છે બ્રાહ્મણ દેવતાને કે ઓ બ્રાહ્મણ દેવ મહારાજ, તમે વૃદ્ધ છો ને જે માગો તે હું તમને આપીશ, તમે માગો. ત્યારે એ તવ વૃદ્ધ વેશે વિઠ્ઠલ બોલ્યા, દાન દેવું છે તારે. જો ભાઈ વૃદ્ધાવસ્થામાં છે યાત્રા એ ઈચ્છા મારે. દાન તારે આપવું છે ભાઈ, ને મારે વૃદ્ધાવસ્થામાં યાત્રા કરવાની ઈચ્છા છે ગરડાપણમાં. એમ બ્રાહ્મણ દુર્યોધનને કહે છે. ભગવાન વિઠ્ઠલ બ્રાહ્મણના વેશમાં જે છે એ કહે છે, પોતે દ્વારકા વાળો કહે છે કે મારે યાત્રાએ જવાની ઈચ્છા છે. 68 તીર્થ કરવા જાવું એવું છે અંતકરણ. એ 68 તીર્થ મારે કરવા જાવું ને એવું છે અંતકરણ. પણ શરીરમાં શક્તિ નથી, ચાલતા નથી મારા ચરણ. દુર્યોધન કહે હાથી આપું ને આપું મેં સુખાપાલ. એ દુર્યોધન કહે હાથી આપું ને આપું મેં ના સુખપાલ. અશ્વય આપું ને રથ આપું, લોયા આપું ધનમાલ. પ્રભુ કહે મારે કઈ ન જોઈએ, સફળ યાત્રા કરવી. વાહન પર મારે નથી બેસવું ને ચરણે ચાલી કરવી. દુર્યોધન કહે છે કે મહારાજ, મારો હાથી આપું, સુખપાલો આપું, પાલખીઓ આપું, અશ્વ આપું, ઘોડા આપું, રથ આપું અને ધનમાલ આપું, લઈ જાઓ જે જોઈએ તે. ત્યારે ભગવાન કહે છે મારે તો ખાલી યાત્રા જ કરવી છે, મારે વાહન પર નથી બેસવું, પણ ચરણે ચાલીને કરવી છે એવું ભગવાન કહે છે. એવો નિયમ કરીને આવ્યો છું ઓ દુર્યોધન રાય. છત્રપતિ કહે ઓ મહારાજા ત્યાં તો શો ઉપાય. એવો હું નિયમ કરીને આવ્યો છું એવું દુર્યોધનને જ્યારે કહ્યું છે ત્યારે દુર્યોધન કહે છે કે મહારાજ એનો તો શું ઉપાય? પ્રભુ કહે યાત્રા કરી આવો ને વૃદ્ધ તણો તું લેને,
યાત્રા કરી રહી આપીશ પાછું યૌવન તારું દેને. કરીએ બદલો શરીર કેરો ને ત્યારે તો યાત્રા એ થાય. એવું સાંભળીને પડ્યો વિચારે જે દુર્યોધન રાય. ભગવાન કે છે કે એનો ઉપાય તો એ જ છે કે મારો વૃદ્ધનું શરીર તું લઈ લે અને તારું શરીર મને આપ, અને હું યાત્રા કરીને પાછો આવું ત્યારે હું તને તારું શરીર પાછું આપી દઈશ. એવું તારું ખાલી યૌવન મને આપ યાત્રા કરવા પૂરતું, મારો વૃદ્ધપણું તું લઈ લે. એવું ભગવાન કહે છે દુર્યોધનને. શરીરનો બદલો કરું તો યાત્રા મારી થઈ જશે. દુર્યોધન વિચારે પડ્યો છે, ઓરે મહારાજા યૌવન માગો ને મુજ મનનો વહેમ ખોઉં. મારી તો મરજી નથી પણ રાણીને પૂછી જો. પ્રભુ કહે પૂછી જો નારીને. ઉઠ્યો દુર્યોધન ભાનુમતી પાસે આયો બોલ્યો મુખ વચન. ભગવાન કહે છે જ્યારે ભગવાને એમનું શરીર માંગ્યું છે યાત્રા કરવા માટે દુર્યોધને, ત્યારે કહ્યું છે કે હું મારી રાણીને પૂછી જોઉં. મારી તો મરજી નથી પણ તોય હું રાણીને પૂછું એમ કહીને રાણી ભાનુમતીને પૂછવા માટે દુર્યોધન આવીને બોલ્યો છે. દુર્યોધનની પત્નીનું નામ ભાનુમતી છે. ઓરે રાણી સાંભળો રે વાણી ને વિપ્ર આવ્યો ઘર આગે. વૃદ્ધ તણો એનું આપે છે મને ને યુવાની મારી માંગે. વૃદ્ધપણું એનું આપે છે મને યુવાની મારી માંગે. યાત્રા કરી આવે એટલા દાડા શરીર એનું લેવું. જો આપતા હો આજ્ઞા તો દેહ મારી દઈ દેવું. ભાનુમતીને કહે છે કે બહાર એક બ્રાહ્મણ આવ્યો છે અને યાત્રા કરવા મારું શરીર માંગે છે. તમે જો આજ્ઞા આપતા હો તો હું મારું શરીર એમને આપી દઉં. એવું દુર્યોધન એની પત્ની ભાનુમતીને કહે છે. ભાનુમતી કહે એવો કેવો શરીરનો માગનાર. એમ કરીને જોવાય આવી સભામાં મહેલ બાર. એમ કરીને જોવાય આવી સભામાં મહેલ બહાર. આવીને વૃદ્ધ બ્રાહ્મણને જોયા નીકળે નાકથી પાણી. આવીને વૃદ્ધ બ્રાહ્મણ જોયા ને નીતરે નાકથી પાણી. કાયા કંપે ને લાળ નીકળે તે જોઈ બોલી રાણી. એ આવીને વૃદ્ધ બ્રાહ્મણ ને જોયા ને નીકળે
ભાઈ નીતરે નાકથી પાણી, કાયા કંપે ને લાળ નીકળે તે જોઈ બોલી રાણી. ઓરે મહારાજા એ મુઢરે મતી ના આ ધંધો કેમ ફાવે, મારા રડ્યા નવરા રે નાગા એવા તો હજારો આવે. મહેલ બાર ભાનુમતી નીકળી અને ત્યાં ઝરૂખામાં ઉભી રહીને બ્રાહ્મણને જોયા છે. ભગવાન બ્રાહ્મણના વેશમાં દ્વારકા વાળો છે, એમને નાકમાંથી નાક નીતરે છે, પાણી નીતરે છે, કાયા ધ્રુજે છે અને લાળો પડે છે મોઢામાંથી. એ જોઈને રાણી બોલી છે ભાનુમતી કે છે ઓરે રાજા મૂઢમતી ના ધંધો કેમ ફાવે, મારા રડ્યા નવરાએ નાગા એવા તો હજારો આવે. એ મફતનું માગી ખાનારા, મફતનું માગી ખાનારા શત્રુ થઈ નિત્ય લાગે. બુદ્ધિ તમારી બળી ગઈ છે તેથી ફાવે તે માગે. કાલે વળી કોઈ બીજો રે આવે ને ભંડાર માંગે સમૂળો, ધર્મ ધજા છોડી નાખો ને પુણ્યમાં મૂકો પૂળો. ત્યારે એમને જોઈ, વૃદ્ધ બ્રાહ્મણને જોઈને ભાનુમતી બોલવા માંડી છે કે આ ધંધો થોડો કરાય. આ તો મારા રડિયાઓ આવનારા તો બધા નવરા છે અને એવું જેમ તેમ બોલે છે. એવા તો કે દિવસે હજારો આવે. મફતનું માગી ખાનારા તો મારા શત્રુઓ થઈને રોજ આવે છે અને તમારી બુદ્ધિ બળી ગઈ છે તેથી એ તો ફાવે તે માગે છે ને તમે આપવા તૈયાર થો છો. આને આપશો તો કાલે વળે કોઈ બીજો આવશે ને આખો ભંડાર માંગશે. એના કરતા ધર્મ ધજા છોડી દો દુર્યોધન અને આ પુણ્યમાં પૂળો મૂકો આગનો. શું કરવું છે આવું? એવું એની રાણી એને કહે છે. તબ દુર્યોધન આવી બોલ્યો કે બહુ બહુ ઠપકો દે છે, શરીર નથી બદલવાનું રાણીજી ના કહે છે. ત્યારે દુર્યોધન આવી અને બ્રાહ્મણ દેવતા ભગવાનને કહે છે કે મારી રાણી મને ખૂબ ઠપકો આપે છે એટલે મારે શરીર નથી બદલવાનું. ભગવાનને દુર્યોધન કહે છે કે શરીર બદલવાનો ના પાડે છે મારી રાણી, એટલે નથી બદલવાનું. પ્રભુ કહે છોડ ધર્મ ધજા તવ મામો ચર્યો, ભલું થયું ભાઈ આજથી આપણો પૈસો બધો યુગર્યો. ત્યારે બ્રાહ્મણદેવ કહે છે કે આ ધર્મ ધજા છોડી મૂક, જે માગું તે ના આપી શકતો હોય તો. ત્યારે શકુની બોલ્યો છે કે ભલું થયું ભાઈ આજથી આપણો બધો પૈસો ઉગરી ગયો. બંધાવે સૂરો ને છોડાવે સૂરો શકુની મંદમતી, છત્રપતિએ છોડાવી ધજા લજ્જા જરાય નથી. દુર્યોધને ધજા છોડાઈ નાખી. એનો મામો જેમ કે એમ એ કરે છે, બંધાઈ તી છોડાઈ દીધી, એને કોઈ લાજ નથી. પ્રભુ બોલ્યા અધિકાર તને નથી ધર્મનો ટેક, એ પ્રભુ બોલ્યા અધિકાર તને નથી ધર્મનો ટેક. રોંડ અને રંડવો બે ઉછો સરખા, ઘર બગડ્યું છે એક. ભગવાન કહે છે કે ધિકાર છે તને કોઈ ધર્મની ટેક નથી. તારી રાંડ ને તું રંડવો બે એક જેવા જ છો. બે ઘર બગડતે એની જગ્યાએ એક ઘર બગડ્યું છે, એવું વૃદ્ધ બ્રાહ્મણ કહે છે દુર્યોધનને. દુષ્ટ કહે વારું મહારાજા તમ જેવા બહુએ આવે, દુષ્ટ કહે વારું મહારાજા તમ જેવા બહુએ આવે.
તમારે કહે શું છે થવાનું, ન મળ્યું તેથી ન ફાવે. આસાર સાંભળીને શ્રોતા જન કરજો મનમાં તોલ. એ આસાર સાંભળીને સૌએ શ્રોતાજનો કરજો મનમાં તોલ. દુર્યોધન જેવા જીવ તેના આવા નીકળે બોલ. તમે બંને રાંડ ને રણવો સરખા જ છો. દુષ્ટ કહે છે કે ભલે મહારાજ, તમારા જેવા તો અહીંયા બહુ આવે છે દિવસે, તમારે હવે શું કરવાનું છે? તમારા ગીધાથી શું થશે? તમને ન મળ્યું એટલે તેથી તમે ભલે મન ફાવે તેમ બોલો. શ્રોતાજનો, આપણે પણ મનમાં એક તોલ કરવા જેવો છે કે જે દુર્યોધન જેવા જીવ છે તે જ આવા બોલે, અન્યથા જે સજ્જન છે તે કદી ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ સાધુ સંતને કદી આવા બોલ બોલતા નથી. પછી પ્રભુ અંતર ધ્યાન થયા ને કર્ણ પૂરી ગયા. પછી પ્રભુ અંતર ધ્યાન થયા એ ગયા કર્ણપુરી. સભામાં આવ્યા વૃદ્ધ રૂપે વદે વાણી મધુરી. ત્યાંથી ભગવાન સીધા કર્ણપુરી આવ્યા છે અને રાજા કર્ણની સભામાં આવ્યા છે. કર્ણે ઉઠીને આસન આપ્યું, પધારો મહારાજ. તસદી લીધી ને દર્શન દીધા, ઘણી કૃપા કરી આજ. હે કર્ણે ઉઠીને આસન આપ્યું, પધારો મહારાજ. તસદી લીધી ને દર્શન દીધા, ઘણી કૃપા કરી આજ. પ્રભુ કહે ભાઈ શાબાશ તને, બહુ કર્યા પુણ્યદાન. કર્ણ કહે એમ નવ કહેશો ને, હું તમ દાસ સમાન. હું ક્યાંથી લાવીને પુણ્ય કરું, લક્ષ્મી નથી કઈ મારી. એ હું ક્યાંથી લાવીને પુણ્ય કરું, લક્ષ્મી નથી મારી. લક્ષ્મીના માલિક છે પ્રભુ, એ કંથની તે નારી. લક્ષ્મણીના માલિક પ્રભુ છે, એ કંથની તે નારી. જેની છે તેની એને આપું, તેમાં મોટા ઈશાની. આપણે તો ચિઠ્ઠીના ચાકર, મૂર્ખલે મનમાની. ભગવાન કહે છે કે શાબાશ તને, તે બહુ પુણ્યદાન કર્યા. ત્યારે કર્ણ કહે છે કે એમ ન કહેશો મહારાજ, હું તમારો દાસ છું, હું ક્યાંથી લાવીને પુણ્ય કરું. લક્ષ્મી કઈ મારી નથી, લક્ષ્મીના તો માલિક પ્રભુ નારાયણ છે. અને એક અંથની એ નારાયણની તે નારી છે, કઈ મારી થોડી છે. અને હું જેની છે એની જ એને આપું છું, એમાં મારી શાની મોટાઈ છે. આપણે તો ચિઠ્ઠીના ચાકર છીએ, અને જે મૂર્ખાઓ એ પોતાની માની લે છે. એવું કર્ણ કહે છે બ્રાહ્મણ દેવ વેશમાં ભગવાનને. પ્રભુએ જાણ્યું ને દીનતા વાળો કર્ણ રાજા કહાયો. એમ જાણી બોલ્યા વિપ્રવેશે, હું યાચવાને આયો. ભગવાને જાણ્યું રે દીનતા વાળો કર્ણ રાજા એ કહાયો. એમ જાણી બોલ્યા બ્રાહ્મણ વેશમાં, હું યાચવાને આયો. બ્રાહ્મણ વેશમાં ભગવાન કર્ણને કહે છે કે હું તને યાચવા આવ્યો છું. કર્ણ કહે માગો મહારાજ. કર્ણ કહે માગો મહારાજા, દેશે દીનો રે દયાળ.
હું આપવાને સમર્થ નથી ને હાથ જોડ્યા એ ભૂપાળ. કર્ણ કહે કે માગો મહારાજ, મારો દીન દયાળ આપશે, હું આપવામાં ક્યાં સમર્થ છું, મારો પ્રભુ આપશે એમ કરીને હાથ જોડ્યા છે. પ્રભુ કહે મારે યાત્રા રે કરવી ને 68 તીર્થ પાવન, ચરણ ચાલીને બધે જાઉં ન જોઈએ વાહન. કર્ણને પણ જેમ દુર્યોધનને કહ્યું તો એમ જ ભગવાને કહ્યું છે કે મારે યાત્રા કરવી છે, મારું શરીર વૃદ્ધ છે તો તારું શરીર મારે જોઈએ છે, 68 તીર્થ કરવા છે, ચરણે ચાલીને બધે જવું એ માટે મારે વાહન બીજું કાંઈ ના જોઈએ. કર્ણ કહે ઓ મહારાજા ત્યારે સો ઉપાય, પ્રભુ કહે મારું વૃદ્ધપણું લેને દે યુવાની તારી કાય. કર્ણ કહે ભલે મહારાજા એ કહ્યું તે નહીં ખોટું, આ પાપનો દેહ યાત્રા રે કરશે ભાગ્ય મારું મોટું. ઉઠો મહારાજા બદલો કરો એ યુવાની મારી દઉં, પ્રભુ કહે પુસ્તારી નારીને હા કહે તો લઉં. કર્ણ કહે નારીને પૂછો તેથી ભલી પ્રાણઘાત, પુણ્યમાં પૂછવું નહીં પ્રેમદાને પૂછવી વ્યવહાર વાત. કર્ણ કહે છે કે શું ઉપાય પ્રભુ? ત્યારે ભગવાને એને આ વાત કરી છે, યુવાની આપ તારીને વૃદ્ધપણું મારું લે, 68 તીર્થ કરવા દે મને. કર્ણ કહે મહારાજ ભલે ભલે, એ કહ્યું આપ જે બોલ્યા છો એ ખોટું નહીં થાય, અને આ પાપનો દેહ મારો યાત્રા કરશે એનાથી તો મારું કેટલું મોટું ભાગ્ય હશે. મહારાજ ઉઠો અને બદલો કરો, મારી યુવાની હું તમને આપું છું, એવું કર્ણ કહે છે. ભગવાન કહે છે કે તારી નારીને તો પૂછ, તારી નારી જો હા કહેશે તો જ હું લઈશ. કર્ણ કહે છે કે પ્રભુ નારીને હું પૂછું એનાથી મારે મરવું સારું, અને પુણ્ય કરવા માટે પોતાની પ્રેમદાને પોતાની નારીને પૂછવાની જરૂર નથી, એને વ્યવહારની જ વાત પૂછવી જોઈએ. જો પુરુષને પુણ્ય કરવું હોય તો એમાં તો શું નારીને પૂછવું હતું. પ્રભુ કહે પ્રેમદાને ન પૂછે તો ન લેવી તુજ કાય, કર્ણ કહે તમારે પૂછાવે પૂછું છું યગરાય. એમ કહીને મહેલમાં એ ગયો પ્રેમદાયા પાયે લાગે. કર્ણ કહે એક વૃદ્ધ બ્રાહ્મણ જવાની મારી માંગે. પ્રેમદા કહે શું પૂછો છો ઓરે મારા નાથ, પુણ્યમાં પાછા શું પડો પીયું સાકામની છે જાત. પ્રેમદા કહે શું પૂછો છો ઓરે મારા નાથ, પુણ્યમાં પાછા શું પડો છો પીયું સાકામની છે આજાત. એવું સાંભળીને કર્ણ આયો મહારાજ લો આકાય. પ્રભુ કહે કહેવરાવો મોઢે આવે સભાની માય. કર્ણદેવ રાજા કર્ણ એની નારી જોડે મહેલમાં ગયો છે. ત્યારે કર્ણની પત્નીએ કહ્યું છે, કર્ણ કહે છે ભગવાનને કે તમારા કહેવાથી હું પૂછવા જાઉં છું જગરાય. એની પ્રેમદા મહેલમાં ગયો એટલે કર્ણને પગે લાગી છે એની પત્ની. કર્ણ કહે છે કે એક વૃદ્ધ બ્રાહ્મણ આવ્યા છે અને મારી યુવાની માગે છે. કર્ણની પ્રેમદા કહે છે, એમની પત્ની ધર્મપત્ની કહે છે કે મારા પિયુ એમાં તમે મને શું પૂછવા આવ્યા મારા નાથ? પુણ્યમાં તમે શું પાછા પડો છો? આ જાત નહીતર શું કામની છે આ કાયા? એવું સાંભળી અને કર્ણ પાછો
જે બ્રાહ્મણ દેવ યાચક છે એમની સમક્ષ આવીને ઉભો રહ્યો છે. હે પ્રભુ, લો આ મારી કાયા. ત્યારે ભગવાન કહે છે કે તમારી પત્નીથી મોઢે કહેવડાવો. એ સભામાં આવીને મને કહે તો લઉં. કરણે બોલાવી કામિની તે આવીને લાગી ચરણ. પ્રભુએ જાણી જોઈને કીધું ગંદુ ગોબરું વારણ. કરણે બોલાવી કામિની તે આવીને લાગી ચરણ. પ્રભુએ જાણી જોઈને રે કીધું ગંદુ ગોબરું વરણ. કામિની બોલી દિલડું ખોલી કલ્પના મનની કાપો. યૌવન લો મુજ કંથ તણું ને વૃદ્ધપણું તમે આપો. તે વૃદ્ધ શરીર ને હું સેવું ને પાતક મારા કપળાય. તે વૃદ્ધ શરીર ને હું સેવું ને પાપ મારા એ કપાય. સ્વચ્છ શરીરની શીકરું સેવા ને ગોબરું ગંદુ ધોવાય. કર્ણની રાણી એની પત્ની બ્રાહ્મણ દેવતા સમક્ષ સભામાં આવી છે અને આવીને વૃદ્ધ બ્રાહ્મણને પ્રણામ કરી અને બોલ્યા છે. એ બોલે પહેલા ભગવાને એમને આવતા દેખીને એમની જે કાયા હતી એનાથી પણ બિલકુલ ગંદી અને ગોબરી બનાવી દીધી છે. ત્યારે કર્ણની કામિની બોલી છે દિલ ખોલીને કે મારા મનની કલ્પના કાપી દો અને મારા પતિનું, મારા પતિદેવનું વૃદ્ધપણું તમારું તમે એમને આપો ને મારા પતિદેવનું યૌવનપણું તમે લઈ લો. અને તમે જે આપશો તે વૃદ્ધ શરીરની હું સેવા કરીશ. એનાથી મારા પાપો કપાશે. આ સ્વચ્છ શરીરની તો હું શું સેવા કરું? ગોબરું ગંદુ હોય તો હું ધોઈ શકું, આ સ્વચ્છને શું ધોવું? એવું કર્ણની નારી ભગવાનને કહે છે બ્રાહ્મણ વેશમાં. એવા વચન સાંભળીને ખુશી થયા જગભૂપ. ઊભા થઈને દર્શન દીધા ધર્યું ચતુર્ભુજ રૂપ. એવું વચન સાંભળીને ત્યારે ખુશી થયા જગદીશ. ઊભા થઈને દર્શન દીધા ને ધર્યું ચતુર્ભુજ રૂપ. ભગવાન ખુશ થઈ ગયા છે કે ધન્ય છે તારી ભક્તિને. અને પ્રભુએ તરત બ્રાહ્મણ વેશ એમનું અદ્રશ્ય થયું છે અને ચતુર્ભુજ રૂપ ધારણ કરી અને મારે વૈકુંઠવાસી ભગવાન દ્વારકા વાળે ત્યાં દર્શન આપ્યા છે. કર્ણને એની પત્નીને એની સભામાં બેસનાર સર્વજનને. કેવું ચતુર્ભુજ રૂપ છે! અરે લીલાંબર પિતાંબર અંગે મુગટ શોભા સારી. કોટિક સૂર્ય તણું તેજ તેમાં હાસ્યવદન મોરારી. ગંદુ ગોબરું બ્રાહ્મણનું શરીર હતું તે ગાયબ થયું છે અને દ્વારકા વાળે ભગવાન વિષ્ણુ મારે નાથ એમનું સ્વરૂપ ધારણ કર્યું છે. ચતુર્ભુજ રૂપ છે. અરે લીલાંબર પીતાંબર અંગે ને મુગટ શોભા સારી. કોટિક સૂર્ય તણું તેજ તેમાં હાસ્યવદન મોરારી. છે જળ હળ જોત આકૃતિ ઉજ્જવલ. છે જળ હળ જોત આકૃતિ ઉજ્જવલ. દયા કરી દીનાનાથ. નર નારી નમ્યા તવ પ્રભુએ મસ્તક મૂક્યો હાથ. લીલાંબર પિતાંબર ભગવાનને ધારણ કરેલું છે. એમને માથા ઉપર મુગટની શોભા સમાતી નથી અને કરોડો સૂર્યનું જેમ તેજ ભેગું થાય એવું તેમાં એમના મુખારબિંદ ઉપર તેજ છે. અને હસતું મુખડું મારા મોરારીનું છે. જળહળ 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 જેમ જ્યોતની આકૃતિ ઉજ્જવલ થતી જતી હોય એવી રીતની ભગવાનના મુખારવિંદની શોભા અનેરી છે. એનું વર્ણન કરવું પણ બહુ અતિ કઠિન છે. કલ્પના ન કરી શકીએ તેવી ભગવાનના મુખડાની સુંદર શોભા છે. અને ખૂબ દયાળુ મુખ કરીને ભગવાન પ્રસન્ન થયા છે. નર નારી કર્ણને એની ધર્મપત્ની બંને નમ્યા છે. ત્યારે પ્રભુએ એના મસ્તક ઉપર હાથ મૂક્યો છે. શાબાશ નારી કર્ણ તારી. શાબાશ નારી કર્ણ તારી. મળી છે બેવની જોડ.
કર્ણ રાજા માગે તે આપ્યું રીજો હું રણછોડ. કે શાબાશ છે કર્ણ તારી નારીને તને, હું રીજ્યો છું, બોલ હું તું માગે તે આપું કર્ણ. એમ ભગવાન વૈકુંઠવાસી રીજ્યા છે સાંભળ્યો. મારો બદ્રી નારાયણ કાશી વિશ્વનાથ રીજ્યો છે, માગ માગ માગે તે આપું. હાથ મૂક્યો છે સર ઉપર. કર્ણ કહે માયા ન માગું સદા હૃદયમાં રહેજો. કર્ણ કહે માયા ન માગું સદા હૃદયમાં રહેજો. મારા મરણ સમયે સ્વામી આવી દર્શન દેજો. એ મારા મરણ સમય આવી સોવળા મને દર્શન દેજો. કર્ણ કહે છે કે મારા પ્રભુ, માયા મારે નથી જોઈતી, નથી માંગતો, સદાય ને માટે મારા હૃદયમાં રહેજો. અને જ્યારે મારું મૃત્યુ થાય ત્યારે મને આવીને દર્શન આપજો મારા પ્રભુ, એટલું માંગુ છું. એવું કર્ણે માંગ્યું છે. પ્રભુએ તવ કબૂલ કીધું મરણ સમય થશું ભેળા. પ્રભુએ ત્યારે કબૂલ કીધું ને મરણ સમયે થશું ભેળા. એ મરતી વેળા તારા થશું ભેળા. કહેવાશે સવા પહોર સુધી કર્ણ રાયની વેળા. હે કર્ણ, જ્યારે તું મરશે ત્યારે તારી મરતી વેળા હું તું ભેગા થઈશ. અને સવાપોર ત્યારે દાડો ચડેલો હશે. જા આજથી સવાપોર દિવસ ચડે ત્યાં સુધી કર્ણરાયની વેળા કહેવાશે. હું પ્રભુએ વરદાન આપ્યું છે. આજે પણ આપણે કહીએ છીએ શ્રોતાજનો 11-12 વાગ્યા સુધી, સવારે 10 વાગ્યા સુધી કહેતા હોય કે પ્રભાતમાં કહેતા હોય, પણ જરૂર કહીએ છીએ કે અત્યારે તો રાજા કર્ણની વેળા છે. સવાપોર દહાડો ચડે ત્યાં સુધી કર્ણની વેળા જ કહેવાય. એમ કહીને અંતર ધ્યાન થયા ને જોયો ગુપ્ત ગાળો. રૂડી રીતિ બોલ્યાની નીતિ પુણ્યશાળીનો ચાળો. નમ્રતા વાળો દાતાર ભાળો, કટુ વચન નવ બોલે. સહન કરે વચન વિપ્રનું તે કાંક કર્ણ તોલે. ધર્મ ધજા રહી હે કર્ણની દુષ્ટ જન હાર્યો હોડ. ધર્મ ધજા રહી કર્ણની દુષ્ટ જન હાર્યો હોડ. વ્યાસ વદે એમ બોલજો સૌ જય જય શ્રી રણછોડ. વ્યાસ વલ્લભ વદે બોલજો સૌ જય જય શ્રી રણછોડ. શ્રોતાજનો ધર્મરાજની ધર્મ ધજા રહી ગઈ છે. પ્રભુ પરીક્ષા લઈને પછી અંતર ધ્યાન થયા છે. વરદાન આપ્યું છે કે જા કર્ણરાજાની વેળા કહેવાશે અને હું તને જરૂર દર્શન આપીશ. દુષ્ટજન દુર્યોધન હારી ગયો છે. હવે આગળ આપણે 53મા કડવામાં જોશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. સર્વે શ્રોતાજનોને ઓમ નમો નારાયણ. જય જય શ્રી રણછોડ.